ઓરેન્જ કાલાકટા કાચીગરી પાઇનેપલ રીમઝીમ દાડમ ફાલસા કોટા ચોકલેટ ગુલાબ મેંગો ખસ કોપરા ઇલાયચી પિસ્તા અલગ અલગ 40 ફ્લેવર છે અને અહીંયા કોઈ વસ્તુ ઘણીને નાખવામાં આવતી નથી બરાબર મુઠ્ઠી ભરીને જ નાખીએ છે બરફમાં કંઈ નવું કરવું હોય ને બરફમાં ઓલ ગુજરાતમાં તો અહીંયાથી એનો જન્મ થાય બરફની પકોડી બાસ્કેટવાળી પકોડી ખજૂરની પકોડી બરાબર છે એ અહીંયાથી એનો જન્મ થાય હા ક્વોલિટી એક નંબર ને ભાઈ આઈને ચેક કરી લેવાનું જો ક્રીમ છે માવો બધો શ્રીજી ડેરીનો કોઈ બી સ્વીટ આઈટમ બધી શ્રીજી ડેરીની કેમ શ્રીજી ડેરી એનાથી આગળ કોઈ આવતું નથી એનાથી આગળ મને ગમતું બી નથી ટોપ ક્વોલિટી હા આ ક્રીમ છે નેસ્લે કંપનીનું છે બરાબર છે અચ્છા આ ફ્રેશ ક્રીમ છે જે તાજું દૂધ લાવીને ઘરે બને છે બરાબર છે રોજે રોજનું 6 ફીટ ઉપરનું ક્રીમ છે અચ્છા ચેક કરો તમે બરાબર છે આ નેસ્લેનું ક્રીમ એની ઉપરથી કોઈ મોંઘું ક્રીમ આવતું નથી અચ્છા બરાબર છે અને બધું ચેક કરી જો બાજુ અરે કલ લેવાનું બાબા બાબુલાલ નેસ્લેનો ડબ્બો બહાર કાઢો આ બોમ્બેની જેલી બરાબર છે અને અહીંયા કોઈ વસ્તુ ઘણીને નાખવામાં આવતી નથી બરાબર છે જે હાથમાં આવે ચડાવી દેવાનું મુઠ્ઠી ભરીને જ નાખીએ છે કેટલાથી ડીશ ચાલુ થઈ છે આપણી 50 રૂપિયાથી ચાલુ થાય છે ગોળો 2100 રૂપિયા સુધી છે 2100 રૂપિયાનો 2100 રૂપિયા સુધી એમાં તો એવું શું ખાસ પડે 2100 વાળામાં 2100 વાળામાં 11 જણા ખાય તમે કદાચ નોર્મલી બધા લારીઓમાં જોયું હશે આટલા નાના પેલા ટીન હશે ને ક્રીમના આમ કરીને નાખીએ છે આ તમે અહીંયા એક માર્ક કરજો અહીંયા ચમચા કરીને ઊંધા જ નાખીએ છે બરાબર ને અહીંયા આવી રીતે મૂઠો ભરીને જ નાખીએ છે તમે કોઈ બી ડીશ જુઓ આવી રીતે મૂઠો ભરીને જ નાખીએ છે ગણીને નહીં નાખતા આપણે જુઓ ભાઈ ફૂલ્લી લોડેડ અને એવું નહીં કે રીલ બનાવવા માટે આવ્યા છે ને આપણે સારું બનાવીએ છીએ તમે કોઈ બી ડીશમાં આવીને ચેક કરી લેવાનું હા ચીકુ કીવી દાડમ લોકો લાઈનમાં ઊભા રહીને આવે છે 2 કલાકનું વેટિંગમાં ખાઈને આવે છે બરાબર 10 વાગ્યાથી લારી ચાલુ થઈ જાય છે રાતે 2 વાગ્યા સુધી હોય છે અને લોકેશન આપણું લોકેશન ઈસનપુર બ્રિજના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલની વચ્ચે નૈયા મયંક સિઝનેબલ ઈસનપુરમાં નૈયાનું બીજું કોઈ જ આઉટલેટ નથી તેની ખાસ નોંધ લેવી બરાબર છે દિવસમાં જે બહારગામની પબ્લિક હોય રાજકોટની સુરતની બરોડાની એ પબ્લિક જેને સાંજે ટાઈમ ના મળતો એ લોકો સવારે આવે છે